દૃષ્ટવા ગુણાન ભુવન સુંદર. મને એ કહ્યું કે એમ મેં તમને જોયા નથી, હું તમને ઓળખતી નથી, પણ તમારા ગુણ મેં સાંભળ્યા છે, મારું કીર્તન મેં સાંભળ્યું છે, તમારા નામ રૂપ અને ગુણને મેં કાનથી સાંભળ્યા છે, એટલા માટે હું તમને મનથી વરી ચૂકી છું. રૂકમણી મળ્યા નતા, કૃષ્ણને જોયા નતા, પણ માત્ર કૃષ્ણને કાનથી સાંભળ્યા હતા અને સાંભળવાથી મનથી વરી ચૂક્યા. તો જેને આપણે પ્રત્યક્ષ નથી જોયા, પણ એ પ્રત્યક્ષ ન જોયેલી વસ્તુને તમે ધ્યાનથી સાંભળો, એક એને મળવાની આપણા ભીતરમાં ઉત્કંઠા પ્રગટ થાય છે. તો સાંભળવું એ ઉત્તમ વસ્તુ છે. પહેલા તો મહાદેવના ગુણને સાંભળીએ તો ભીતરમાં એક ઉત્કંઠા મહાદેવને મળવાની પ્રગટ થાય. ગુરુ મુખાદ બુદહ, ગુરુના મુખથી, અને ગુરુના મુખથી જો આપણે ભાવથી સાંભળતા હોઈએ, સર્વાંગ વ્યાધય પશ્ચાત સર્વાનંદ લીયતે, મહાદેવના ગુણને નિત્ય સાંભળીએ તો શું થાય? સર્વ વ્યાધિઓનો નાશ થાય અને જગતના લૌકિક જે આનંદ છે એ લૌકિક આનંદ એનો લય થઈ જાય.